હેલો સ્ટુડન્ટ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે રોટેશનલ થિયરી જે હતી એ ડિફાઇન કરેલી હતી અને એક પ્રશ્ન પણ જોયો હતો. તે જ ટોપિકમાં આગળ વાત કરીએ. આજના લેક્ચરનો ફર્સ્ટ ક્વેશ્ચન છે A of Z1, B of Z2, C of Z3 એ સમદ્રિભુજ ત્રિકોણના શિરોબિંદુ છે તથા Z1 minus Z2 નો સ્ક્વેર equals to k into Z1 minus Z3 into Z3 minus Z2. તો k મેળવો. ઓકે, જુઓ તમને અહીંથી અંદાજો આવે કે Z1 minus Z2, Z1 minus Z3 બાદબાકી કરેલી છે શિરોબિંદુની, અને શિરોબિંદુની બાદબાકી શેમાં થાય? રોટેશનલમાં. તો અહીંયા રોટેશનલનો યુઝ થશે. અથવા અહીંથી પણ અંદાજો આવે કે ખૂણા આપી દીધા, બધા ખૂણા આપી દીધા. સમદ્રિભુજ કાટકોણ ત્રિકોણના બધા ખૂણા ફિક્સ હોય, એક 90 હોય, બાકીના બે 45 હોય, તો જ કાટકોણ અને સમદ્રિભુજ બંને સાથે થાય. ઓકે, અને રકમમાં હજી પણ કીધેલું છે કે કાટખૂણો ક્યાં આપેલો છે? સી બિંદુ આગળ કાટખૂણો છે. બિંદુ સી આગળ કાટખૂણો છે. એટલે કે કંઈક આ રીતે હશે. એ અને સમદ્રિભુજ છે એટલે ઓકે, કાટખૂણો આપેલો છે સી બિંદુ આગળ, સી, અહીંયા એ અને અહીંયા બી. ઓકે, ચલો હવે અહીંયા એ આપેલું છે એ Z1, B Z2, C Z3. આ ખૂણો થશે 90 અંશનો. ઓકે, હવે જુઓ BC ને ભ્રમણ આપો આ રીતે. BC ને આ રીતે ભ્રમણ આપો. આ કઈ દિશા થશે? એન્ટી ક્લોકવાઇઝ થશે ને, વિષમઘડી દિશા, એન્ટી ક્લોકવાઇઝ. કેટલા અંશના ખૂણે ભ્રમણ આપ્યું? 90 અંશના ખૂણે. ઓકે, BC ને તમે ભ્રમણ આપ્યું 90 અંશના ખૂણે, અને તમને કોણ મળે છે? AC મળે છે. ઓકે, AC એટલે C માઇનસ A એટલે Z3 માઇનસ Z1. તમને AC મળે છે. આમ BC ને અથવા CB ને ભ્રમણ આપ્યું એમ પણ કહી શકો. ચલો, CB ને ભ્રમણ આપવાથી તમને CA મળે છે. CB ને આખું CB હતું, CB ને ભ્રમણ આપવાથી કોણ મળ્યું? CA. હવે CA ને મેં શું કીધું હતું? CA એટલે A માઇનસ C. ઓકે, એટલે Z1 માઇનસ Z3 જે મળ્યું એ અંશમાં લખવાનું. કોણ મળ્યું તમને? CB ને ભ્રમણ આપ્યું. આ રીતે તમે CB ને, આ CB હતું એને ભ્રમણ આપ્યું અને તમને કોણ મળે છે? CA એટલે A માઇનસ C. કોને ભ્રમણ આપ્યું? CB ને ભ્રમણ આપ્યું, CB ને એટલે B માઇનસ C એટલે Z2 માઇનસ Z3. મેં શું કીધું હતું? કોમન પોઈન્ટ ઉપર નીચે હોવું જોઈએ, કાં તો પહેલાં હોવું જોઈએ કાં તો છેલ્લે, આમ ક્રોસમાં ન હોવું જોઈએ. હવે અહીંયા તમારે લખવાનું માનાંકમાં Z1 માઇનસ Z3, માનાંકમાં Z2 માઇનસ Z3, e⁻I. કેટલા ખૂણે ભ્રમણ આપ્યું જુઓ તો? 90 અંશના. તો આને લખાય e⁻I². ઓકે, આટલું લખતા આવડવું જોઈએ રોટેશનલમાં, એટલે ક્વેશ્ચન સોલ્વ થઈ જશે ઇઝીલી. ઓકે, તો અહીંયા તમે લખી શકો Z1 માઇનસ Z3 અપોન Z2 માઇનસ Z3, અને આ લેન્થ x હશે તો આ લેન્થ પણ x થશે, અને આ લેન્થ થશે પાયથાગોરસ પરથી √2x.
સમદ્રીભુજ છે એટલે આ બંને સમાન લંબાઈ થવાની. તો Z1 માઇનસ Z3 એટલે આ લંબાઈ x અને આ લંબાઈ પણ x અને e⁻i⁵/2 એટલે i થશે. કઈ રીતે? e⁻i⁵/2 cos π/2 પ્લસ i sin π/2. cos π/2 એટલે 0, sin π/2 1 into i એટલે i થઈ જશે. ઓકે, તો અહીંયા થશે Z1 માઇનસ Z3 i into Z1 માઇનસ Z3 i into Z2 માઇનસ Z3. ઓકે, તમારે વર્ગ જોતો છે તો વર્ગ કરીએ બંને બાજુ આપણે. અને સમીકરણમાં કોઈ પણ જગ્યાએ i નથી તો i દૂર કરવા પણ વર્ગ કરવો પડશે. તો વર્ગ કરો, વર્ગ કરશો એટલે Z1 માઇનસ Z3 નો સ્ક્વેર i સ્ક્વેર Z2 માઇનસ Z3 નો સ્ક્વેર. ઓકે, તો અહીંયા થઈ જશે Z1 સ્ક્વેર માઇનસ 2Z1 Z3 પ્લસ Z3 સ્ક્વેર અને i સ્ક્વેર એટલે -1 થશે, માઇનસ Z2 સ્ક્વેર માઇનસ 2Z2 Z3 પ્લસ Z3 સ્ક્વેર. ઓકે, ગોઠવણી કરીએ. Z1 સ્ક્વેર માઇનસ 2Z1 Z3 પ્લસ Z3 સ્ક્વેર ઇક્વલ્સ ટુ માઇનસ 2Z2 સ્ક્વેર પ્લસ 2Z2 Z3 માઇનસ Z3 સ્ક્વેર. ઓકે, Z2 સ્ક્વેરને આ બાજુ લાવો, Z1 સ્ક્વેર Z2 સ્ક્વેર આ બાજુ આવશે તો પ્લસ Z2 સ્ક્વેર. બંને બાજુ જુઓ, અહીંયા તમારે જોતું છે Z1 માઇનસ Z2 નો સ્ક્વેર જોતું છે. Z1 માઇનસ Z2 ના સ્ક્વેરનું સૂત્ર, એક કામ કરો, Z2 સ્ક્વેરને આ બાજુ લાવો ને આને પેલી બાજુ લઈ જાઓ તો આ થઈ જશે 2Z1 Z3 2Z2 Z3 2Z2 Z3 માઇનસ Z3 સ્ક્વેર. ઓકે, આને પેલી બાજુ લઈ ગયા, આ બાજુ એટલે પ્લસ. હવે Z1 માઇનસ Z2 ના સ્ક્વેરમાં વચ્ચે માઇનસ 2Z1 Z2 આવે તો બે બાજુ માઇનસ 2Z1 Z2 ઉમેરો તો Z1 સ્ક્વેર માઇનસ 2Z1 Z2 પ્લસ Z2 સ્ક્વેર. ઓકે, માઇનસ 2Z1 Z2 ઉમેર્યા તો માઇનસ 2 આને પહેલાં લખો 2Z1 Z3 અને ઉમેરા એ લખો માઇનસ 2Z1 Z2 ઉમેરા, પછી બાકીના બે પદ લખ નાખો પ્લસ 2Z2 Z3 માઇનસ Z3 સ્ક્વેર. ઓકે, તો આ થઈ જશે Z1 માઇનસ Z2 નો સ્ક્વેર, Z1 માઇનસ Z2 નો સ્ક્વેર. અને આમાંથી 2Z1 કોમન તો Z3 માઇનસ Z2 અને આમાંથી Z3 કોમન, અહીંથી Z3 કોમન, અહીંયાથી કોમન આવશે Z3 સ્ક્વેર. સોરી, અહીંયા આ Z3 સ્ક્વેર આ બાજુ આવશે એટલે અહીંયા માઇનસ 2Z3 સ્ક્વેર થઈ જશે, માઇનસ 2Z3 સ્ક્વેર. અહીંયા પણ માઇનસ 2Z3 સ્ક્વેર. ઓકે, માઇનસ 2Z3 કોમન, માઇનસ 2Z3 કોમન તો આ પ્લસ થઈ જશે Z3 માઇનસ Z2. ઓકે, આખામાંથી Z3 માઇનસ Z2 કોમન તો Z1 માઇનસ Z2 Z1 માઇનસ Z2 નો સ્ક્વેર, Z1 માઇનસ Z2 નો સ્ક્વેર અને આખામાંથી Z3 માઇનસ Z2 કોમન તો અહીંયા બાકી રહેશે 2 ઇન્ટુ Z1 માઇનસ Z3. ઓકે, હવે પરિણામ આવી ગયું, જોઈ લો તો K બરાબર આવશે 2, K બરાબર 2. ખ્યાલ આવ્યો? આ રીતે પ્રશ્ન કરી શકો ને. આ તમે 90 ખૂણે પરિભ્રમણ આપ્યું, તમે આમ પણ વિચારી શકો. જુઓ, આમ પણ તમે વિચારી શકો. આ બંને લંબાઈ સમાન જ વિચારજો, A B C સોરી ABC નથી, AZ1 પછી CZ3 છે, CZ3 Z1 માઇનસ Z3 અને Z3 માઇનસ Z2. ઓકે, K ઇક્વલ ટુ 2,
Z3 BZ2 ઓકે આ x આ √2x તમે આમ પણ પરિભ્રમણ આપી શકો. જુઓ આને આ રીતે પરિભ્રમણ આપો. આ કેટલાનો ખૂણો છે 45. આને આ રીતે પરિભ્રમણ આપો. કોને પરિભ્રમણ આપ્યું? BA ને. જુઓ કોને પરિભ્રમણ આપ્યું? BA ને. મળે છે શું? BC. તો BC ને પહેલાં લખો. BC એટલે Z3 - Z2. કોને પરિભ્રમણ આપ્યું? BA ને. એટલે Z1 - Z2 ઇક્વલ્સ ટુ Z3 ઇક્વલ્સ ટુ આની લેન્થ શું થશે? Z3 - Z2 ની x અને આની લેન્થ થશે √2x. અંશમાં આ બંનેનો માનાંક આવે ને, અહીંયા આનો માનાંક, અહીંયા આનો માનાંક, એટલે એની લંબાઈ જ થાય. ક્યાં ખૂણે ભ્રમણ આપ્યું? π/4. ઓકે Z3 - Z2 Z1 - Z2 e⁻i π/4 અને એક કામ કરીએ, આ √2 ને સામે ગુણી દઈએ તો √2 e⁻i π/4 સમીકરણ 1. ઓકે હવે આને આમ ભ્રમણ આપો. આ ખૂણો કેટલાનો છે? 45નો જ છે ને. હવે આને આ રીતે ભ્રમણ આપો. આ રીતે આ પણ એન્ટી ક્લોકવાઇઝ જ કહેવાય. જુઓ કોણ મળે છે? AB. કોણ મળે છે? આને આમ ભ્રમણ આપો. AC ને ભ્રમણ આપી AB મેળવો. AC ને ભ્રમણ આપી કોણ મેળવો? AB. તો તમને મળે છે કોણ? AB. AB એટલે B - A એટલે Z2 - Z1 અપોન કોને ભ્રમણ આપ્યું? AC ને. Z3 - Z1. Z2 - Z1 એટલે આ લંબાઈ √2x અપોન Z3 - Z1 એટલે આ x ક્યાં ખૂણે? e⁻i π/4 અને બંને વિષમ ઘડી દિશામાં જ છે. જુઓ આ પણ વિષમ ઘડી દિશામાં, આ પણ વિષમ ઘડી દિશામાં. તો અહીંથી થશે 1/√2 Z2 - Z1 Z3 - Z1 e⁻i π/4. આ સમીકરણ 2. આ સેકન્ડ મેથડ છે. આ સેકન્ડ મેથડ છે. આ રીતે પણ તમે ભ્રમણ આપી શકો. હવે અહીંથી શું કરજો? અહીંથી પ્રશ્ન પૂરો થઈ ગયો છે. બાકીનું કામ તમારે કરવાનું. અહીંયા e⁻i π/4 ની કિંમત મૂકી દેજો. આ કિંમત અહીંયા મૂકી દેજો, ક્રોસ ગુણાકાર કરી દેજો, આવી જશે. ઓકે કોપી. ચલો આ કોપી કરો અને જુઓ અહીંયા આન્સર આવે છે કે નહીં. અહીંથી તમે e⁻i π/4, આ પણ e⁻i π/4 છે. આ બંનેને સરખાવી દો અથવા e⁻i π/4 ની કિંમત અહીંથી અહીંયા મૂકી દો તો પણ થઈ જશે. કોપી કરો. ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન પર વાત કરીએ. ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન છે a of z1
બી ઓફ Z2 અને સી ઓફ Z3 સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ છે, સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ છે. તો સાબિત કરો કે Z1 સ્ક્વેર પ્લસ Z2 સ્ક્વેર પ્લસ Z3 સ્ક્વેર ઇક્વલ્સ ટુ Z1 ઇન્ટુ Z2 પ્લસ Z2 ઇન્ટુ Z3 પ્લસ Z3 ઇન્ટુ Z1. ઓકે, ત્રિકોણ દોરી અને પરિભ્રમણની ટ્રાય કરો. 1 મિનિટ. ત્રિકોણ દર્શાવો. ત્રિકોણ. ઓકે, આ સમબાજુ ત્રિકોણ છે. A ઓફ Z1, B ઓફ Z2, B ઓફ Z2 અને અહીંયા C ઓફ Z3. ઓકે, તો આપણે આ સમીકરણ લાવવાનું છે. Z1 સ્ક્વેર પ્લસ Z2 સ્ક્વેર પ્લસ Z3 સ્ક્વેર ઇક્વલ્સ ટુ Z1 Z2 પ્લસ Z2 Z3. અને આ સમીકરણ ડાયરેક્ટ યાદ રાખી લેજો. તમારે પરીક્ષામાં ડાયરેક્ટ આ મૂકી જ દેવાનું, પ્રશ્ન પૂછે ને એટલે. સમબાજુ ત્રિકોણના બે શિરોબિંદુ આપ્યા હોય અને કોઈ એક અજ્ઞાત આપ્યો હોય તો આમાં કિંમત મૂકી દેવાની. આપણે અત્યારે સાબિત કરીએ. જુઓ, આપણે આને આ બધા ખૂણા તમને ખબર છે π/3 ના જ છે. બધા ખૂણા π/3 ડિગ્રીના જ છે સમબાજુમાં. અને આ બધી બાજુનું માપ સમાન હશે. બધી બાજુના માપને મેં x કહી દીધું. ઓકે, પહેલાં આપણે આને આ રીતે પરિભ્રમણ આપીએ. આ રીતે આ વિષમઘડી દિશા થશે ને. કોને પરિભ્રમણ આપું છું? AB ને. AB ને પરિભ્રમણ આપું છું. AB ને અને AC મળે છે. કોણ મળે છે? AC. તો તમે શું લખી શકો? AC મળે છે તો C માઇનસ A Z3 માઇનસ Z1. કોને પરિભ્રમણ આપ્યું? AB ને. તો Z2 માઇનસ Z1. ઓકે, AB ને પરિભ્રમણ આપી AC મળે છે. AC એટલે Z3 માઇનસ Z1, Z2 માઇનસ Z1 એટલે AB. ઓકે, તો સામે આનો માનાંક એટલે એની લંબાઈ તો x જ થશે. અહીંયા પણ લંબાઈ x e⁻⁵ ઓકે, તો અહીંયા થશે Z3 માઇનસ Z1 અપોન Z2 માઇનસ Z1 ઇક્વલ્સ ટુ e⁻⁵. ઓકે, સમીકરણ 1. હજી એક ભ્રમણ આપીને સરખાવી દઈએ આપણે. ચલો, હવે આને ભ્રમણ આપો આ રીતે. તો આ પણ એક રીતે એ જ દિશા થશે. જુઓ, આપણે વિષમ ઘડીમાં જ ભ્રમણ આપવાનું. આ રીતે ભ્રમણ આપો. આ કઈ દિશા થશે? આ સમઘડી થઈ જશે. તો એક કામ કરો, આ ભ્રમણ તમે આ રીતે આપી દો. થઈ જાય ને વિષમ ઘડી આ રીતે. ઓકે, કોને ભ્રમણ આપ્યું? AC ને. AC ને ભ્રમણ આપો. કોણ મળે છે? BC. BC એટલે Z3 માઇનસ Z2. કોને ભ્રમણ આપ્યું? AC ને. AC ને એટલે મળે છે કોણ? સોરી, તમને કઈ રેખા મળે છે? BC મળે છે. BC મળે છે. BC મળે છે તો Z3 માઇનસ Z2. Z3 માઇનસ Z2. કોને પરિભ્રમણ આપ્યું? AC ને. AC ને એટલે Z3 માઇનસ Z1. Z3 માઇનસ Z1. મેં શું કીધું હતું? આ બંને સાથે ઉપર નીચે આવવા જોઈએ. ઓકે, BC એટલે C માઇનસ B. પછી આને CB બોલો તો પણ ચાલે. જો આને CB બોલો તો આને C જ બોલવાનું. હવે અંશમાં અનુમાન એટલે x, તો આ થઈ જશે e⁻⁵. તો આ સમીકરણ 2. હવે જુઓ, સમીકરણ 1માં અને 2માં જમણી બાજુ સરખી છે, ડાબી બાજુ સરખી જ થાય. તો તમે અહીંયા લખી શકો કે સમીકરણ 1 અને 2 પરથી, સમીકરણ 1 અને 2 પરથી સરખાવો. Z3 માઇનસ Z1 અપોન Z3 માઇનસ Z1 અપોન Z2 માઇનસ Z1 ઇક્વલ્સ ટુ. ઓકે, સરખાવી દીધી ડાબી બાજુ.
Z3 minus Z2, Z3 minus Z2 upon Z3 minus Z1, Z3 minus Z1. ઓકે, ક્રોસ ગુણાકાર કરી દો. Z3 minus Z1, Z3 minus Z1 અહીંયા ઇક્વલ્સ ટુ Z3 minus Z2 ઇન્ટુ Z2 minus Z1. ઓકે, તો અહીંયા થઈ જશે Z3 સ્ક્વેર માઇનસ 2 Z3 Z1 પ્લસ Z1 સ્ક્વેર અને સામેની બાજુએ Z3 Z2 માઇનસ Z3 Z1 માઇનસ Z2 સ્ક્વેર પ્લસ Z2 Z1. ઓકે, તો અહીંયા Z1 સ્ક્વેર પ્લસ Z2 સ્ક્વેર અને આ બાજુ લાવ્યા પ્લસ Z3 સ્ક્વેર. ઓકે, આને આ બાજુ લાવો તો અહીંયા Z1 Z2 આ Z1 Z2 પછી આ Z2 Z3 અને આ માઇનસ 2 વાર છે, આ બાજુ આવે તો પ્લસ 2 વાર અને માઇનસ 1 વાર હતા તો Z3 Z1. ઓકે, આ પરિણામ યાદ રાખજો અને આ પરિણામ પરથી એક પ્રશ્ન તમે પ્રયત્ન કરો. આ રીતે રોટેશન આપવાનું થશે. Z1 equals to A plus I, Z2 equals to 1 plus BI, Z3 equals to 0. એ સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ છે તો એ બરાબર કેટલા અને બી બરાબર કેટલા. ઓકે, આ તમે પ્રયત્ન કરો. ડાયરેક્ટ આ સમીકરણ ઉપયોગ કરજો અને બંને બાજુ સાદુરૂપ આપ્યા પછી વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ અલગ કરી સરખાવી દેજો. સમીકરણમાં મૂકી દો, બંને બાજુ વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ સરખાવી દેજો એટલે એ અને બી આવી જશે. કોપી કરો ને આ ટ્રાય કરો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર વાત કરીએ આપણે. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે ABCD સમબાજુ ચતુષ્કોણ છે, રોમ્બસ છે. ઓકે, ક્વેશ્ચન લખતા જજો. રકમમાં એમ કીધું છે કે ABCD રોમ્બસ છે. આ રીતે ABCD. ઓકે, પછી એમ કીધું છે
એસી અને બીડી એમ બિંદુમાં છેદે છે, એસી અને બીડી એમ બિંદુમાં છેદે છે. આ ABCD એ રોમ્બસ છે એટલે આ બધી બાજુના માપ સરખા હોય. ઓકે, આ બધી બાજુ x સમબાજુ ચતુષ્કોણ છે, એટલે ચોરસ નથી, સમબાજુ ચતુષ્કોણ છે. ચોરસમાં વિકર્ણ સરખા હોય જ્યારે સમબાજુમાં વિકર્ણ સરખા ન હોય. પછી એમ કીધું છે બીડી વિકર્ણ એમ બિંદુમાં છેદે છે. આ બીડી અને એસી કયા બિંદુમાં છેદે છે? એમ બિંદુમાં છેદે છે. અને પછી આપેલું છે બીડી બરાબર 2AC, બીડી બરાબર 2AC એટલે વિકર્ણ બીડી મોટો છે, એસી કરતાં બમણો છે, પછી આપેલું છે ડી આપેલું છે 1+i, આ આપ્યું છે 1+i. જેમ Z3 Z2 એ રીતે આપતા ને એવી રીતે 1+i આપેલું છે. ઓકે, પછી એમ આપેલું છે 2-i, M2-i આપેલું છે. તો તમારે એ મેળવવાનું છે. પ્રશ્ન સમજ પડી ગઈ? ફરીથી એક વખત જુઓ. ABCD રોમ્બસ એટલે કે સમબાજુ ચતુષ્કોણ છે. BD અને AD એમ બિંદુમાં છેદે છે. ડી બિંદુ 1+i છે, M2-i છે અને BD = 2AC છે. એટલે BDની લંબાઈ ACની લંબાઈ કરતાં બમણી છે. એટલે જો આ x હોય, AM બરાબર x હોય, AM x હોય, આટલું માપ x હોય તો DM 2x થઈ જશે, 2x. કારણ જુઓ, DM 2x તો DB કેટલું? 4x થાય, BD 4x થવાનું અને AC 2x થવાનું. થઈ ગઈ બમણી લંબાઈ. BD કેટલું થશે? અહીંયા BD થશે 4x અને AC કેટલું થવાનું? 2x. તો આ જ વસ્તુ અહીંયા આપેલી છે. ખ્યાલ આવ્યો? ચલો, હવે આપણે જોતું છે એ બિંદુ મેળવવું છે. તો એ બિંદુ મેળવવું છે તો હું આ ત્રિકોણને અહીંયા જુઓ, અહીંયા થોડી વાર માટે હું અહીંયા સેપરેટ દોરી દઉં. આ ત્રિકોણને, આ M છે એને હું Z2 કહી દઉં, MZ2 કહી દઉં. થોડી વાર આ ત્રિકોણને હું અહીંયા સેપરેટ દોરું છું. M જે છે એને Z2 કહી દઉં. ઓકે, આ લંબાઈ નાની થવી જોઈએ તો ચાલશે. આપણે સ્થૂળ આકૃતિ દોરીએ છીએ એટલે કોઈ પ્રોબ્લેમ છે નહીં. અને એ છે એને Z1 કહી દઉં અને ડીને થોડી વાર ડીને હું કહી દઉં Z3. ઓકે, અને તમને ખ્યાલ છે સમબાજુ ત્રિકોણ અને ચોરસમાં વિકર્ણ કાટખૂણે દુભાગે એટલે બે સરખા ભાગ કરે. તો અહીંયા એમ આગળ આ જે બનશે એ કાટખૂણો બનશે. આ લંબાઈ 2x થશે, આ લંબાઈ x થશે. ઓકે, અને આને પરિભ્રમણ આપો આ રીતે. ઓકે, MDને પરિભ્રમણ આપવાથી શું મળે છે? MA મળે છે. MDને પરિભ્રમણ આપવાથી MA મળે છે. ઓકે, MA મળે છે. MA એટલે શું લખી શકો તમે? MA એટલે તમે આ રીતે લખી શકો, Z1 - Z2. કોને પરિભ્રમણ આપ્યું? MA મળે છે. કોને પરિભ્રમણ આપ્યું હતું? MDને. MDને એટલે Z3 - Z2. અહીંયા જુઓ, Z2 શું થશે? Z2 થશે 2 - i. થોડી વાર મેં નામ આપ્યા હતા. Z3 થશે 1+i. ઓકે, અને સામે એના માન એટલે આનું માન x લંબાઈ અને આનું 2x e⁻². ઓકે, Z1 મેળવવાનું છે આપણે. Z1 મેળવવાનું છે. Z2 શું આપ્યું છે? 2 - i. Z3 1+i -2 - i. ઓકે, હાફ e⁻² એટલે i થાય. આ કિંમત ખ્યાલ હોવી જોઈએ. હવે e⁻² એટલે cos
પાઈ/2 પ્લસ આઈ સાઇન પાઈ/2. ઓકે, સાદુરૂપ આપો. Z1 માઇનસ 2 માઇનસ આઈ ના છેદમાં 1 માઇનસ 2 માઇનસ 1 પ્લસ આઈ પ્લસ આઈ 2i અહીંયા થઈ જશે i/2 Z1 માઇનસ 2 માઇનસ આઈ અહીંયા ગુણાકાર કરી દો i/2 માઇનસ 1 પ્લસ 2i. ઓકે, Z1 અને આ પહેલી બાજુ લઈ જાઓ તો પ્લસ થઈ જશે 2 માઇનસ આઈ માઇનસ i/2 પ્લસ 2 કેન્સલ પ્લસ આઈ સ્ક્વેર એટલે -1. તો Z1 બરાબર આવશે 2 માઇનસ 1 એટલે 1 માઇનસ 3i/2. ઓકે, તો એ આવશે 1 માઇનસ 3i/2. હજી પ્રશ્ન પૂરો નથી થયો. ચતુષ્કોણ આ રીતે પણ હોઈ શકે. જુઓ, એક શક્યતા આ પણ છે. હજી ABCD ABCD આ રીતે પણ હોઈ શકે. ઓકે, આ BD અને AC એમ બિંદુમાં ઇન્ટરસેક્ટ કરે છે. આ 2x તો આ x. ઓકે, તો એ અહીંયા પણ હોઈ શકે. આવું પણ પોસિબલ છે. આ ખ્યાલ આવ્યો? તો આમ પણ શક્યતા થઈ શકે. જુઓ, દેખાય? આ D, આ M ને આ A. ઓકે, એને હું ફરીથી નામ આપી દઉં. એને મેં શું નામ આપ્યું હતું? Z1. એને Z1 નામ આપ્યું હતું. M ને Z2, M ને Z2 અને D ને Z3. હવે તમારે પરિભ્રમણ કરવાનું. આ ખૂણો 90 નો જ થશે, પણ તમારા જે પરિભ્રમણ થશે એ ક્લોકવાઇઝ થશે. ઓકે, MD ને પરિભ્રમણ કરો, MD ને, અને MA મળે છે. MD ને પરિભ્રમણ કરવાથી કોણ મળે છે? MA. MA એટલે શું લખાય? Z1 MA એટલે Z1 માઇનસ Z2. કોને પરિભ્રમણ કર્યું? MD ને, એટલે Z3 માઇનસ Z2. ઓકે, અને આ લંબાઈ કેટલી થશે? x. આ 2x, આ પણ x જ થશે. x/2x e⁻². પણ આ ક્લોકવાઇઝ છે એટલે અહીંયા આવશે -π/2. શું આવશે? -π/2. Z1 તો આપણે મેળવવાનું છે. Z2 શું આપ્યું છે? 2 માઇનસ આઈ છેદમાં Z3 1 પ્લસ આઈ માઇનસ 2 માઇનસ આઈ. આ થઈ જશે હાફ e⁻² એટલે -i થઈ જશે. ઓકે, અહીંથી Z1 મેળવી લેજો. તો Z1 માટે બે શક્યતા અલગ અલગ આવશે. અને આ રીતે રોટેશનલ એપ્લાય કરવાનો. આ કોપી કરો અને આ મેળવો.